અમદાવાદ પ્લેન ક્રેશની આજે દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે લલિત કગથરાએ સ્વર્ગીય વિજય રૂપાણીના પરિવારજનોની મુલાકાત લીધી। કોંગ્રેસ નેતા લલિત કગથરાએ સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। પ્લેન દુર્ઘટના કઠણ લોકોને પણ હચમચાવી નાખે તેવી આ દુઃખદ ઘટના છે તેવું કહ્યું અને જે લોકો મૃત્યુ પામ્યા તેમના પરિવારને ભગવાન હિંમત આપે। અંજલિબેન રૂપાણીને હું અને મારા પત્ની સાથે મળ્યા છીએ। અમે અંજલિબેનને આ દુઃખદ ઘટનામાં હિંમત આપવા માટે આવ્યા। વિજયભાઈ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હતા ત્યારે મારા પત્ની કોર્પોરેટર હતા અને મારા દીકરાનું અવસાન સમયે આશ્વાસન આપવા માટે પણ વિજયભાઈ આવ્યા હતા તેવું કહ્યું કોંગ્રેસ નેતાએ। એ દિવસ યાદ કરીને હું આજે વિજયભાઈને એના કુટુંબીજનોને અંજલિબેનને બધા જને એમની દીકરીને એમના દીકરાને બધાને મળીને આ ખૂબ જ દુર્ઘટ ઘટનામાં હિંમત રાખવાની ભાવના સાથે વાત કરીને અમે મળ્યા છીએ।